નમસ્કાર દોસ્તો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સ્ટેશન પર ધીમે ધીમે બૂટ પોલિશ કરી રહેલા છોકરાને કહ્યું, અરે ભાઈ, ઝડપથી કામ કર, ઉતાવળ છે. થોડા સમય પછી જે જાણવા મળ્યું તે. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. રેલવે સ્ટેશન પર બૂટ પાલિશ કરતો એક છોકરો ડબ્બામાંથી નીચે ઉતરતા પડી ગયો અને હાથ પગમાં ઘણી ગંભીર ઈજા થઈ. હવે જે છોકરો બૂટ પોલિશ કરતો હોય તે તેના માતા પિતા રૂપિયે પૈસા સગવડતાવાળા ન હોય તે સ્વાભાવિક છે. તેમ છતાં સરકારી હોસ્પિટલમાં 3-4 મહિના સુધી તેની સારવાર ચાલી. હાથ પગમાં થયેલી ઈજા તો સારી થઈ ગઈ, પણ છોકરાની શારીરિક નબળાઈ ઘર કરી ગઈ. પણ કામ પર જવું પડે તેમ હોય તે કામ પર ગયો અને એક સજ્જન માણસ બાકડા પર બેઠા હતા. ત્યાં જઈને ઓશિયાળું મોઢું કરીને કહ્યું કે સાહેબ, બૂટ પોલિશ કરી આપું. ત્યારે સજ્જનને માણસને દયા આવી અને કહ્યું કે કરી આપ, પણ ચકાચક કરી આપવાના, નહીંતર પૈસા નહીં આપું. છોકરો બૂટ પોલિશ કરવા લાગ્યો, પણ તેનાથી શારીરિક નબળાઈના કારણે ઝડપથી કામ થઈ શકતું નહીં. તે જોઈને સજ્જન માણસે કહ્યું કે તું ધીરે ધીરે કામ કેમ કરે છે? ઝડપથી કામ કર અને ચકાચક બનાવી આપ. પણ તે છોકરો કશું બોલ્યો નહીં અને ધીરે ધીરે તેનું કામ ચાલુ રાખ્યું. પણ ત્યાં જ એક બીજો છોકરો આવ્યો અને પહેલાં આવેલા છોકરાને દૂર ખસેડીને પોતે બૂટ પોલિશ કરવા લાગ્યો અને થોડી વારમાં જ બૂટને ચકાચક બનાવી આપ્યા. પહેલાં આવેલો છોકરો ત્યાં ઊભો જાણે પોતે મૂંગો હોય તેમ આ બધું જોઈ રહ્યો હતો. હવે એ સજ્જનને પૈસા કોને દેવા એ વિચારમાં હતા. તેને પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બીજા છોકરાના હાથમાં આપ્યા, જેને તેના બૂટ પાલિશ કરી અને આપ્યા હતા. તેને સજ્જન પાસેથી પૈસા લઈ અને પહેલાં આવેલા છોકરાના હાથમાં આપ્યા અને ખભા પર હાથ રાખીને હિંમત આપતા કહ્યું કે ચાલ, આગળ બીજા ઘણા ગ્રાહકો મળી જશે. બંનેએ હજુ ચાલવાનું શરૂ કર્યું ત્યાં એ સજ્જને તેને બોલાવ્યા અને કહ્યું કે મારા બૂટ તે પાલિશ કર્યા, તેમ છતાં પૈસા લઈને તે પહેલાં જ આવેલા છોકરાને કેમ આપી દીધા? જેનો જવાબ છોકરાએ આપ્યો ત્યારે સજ્જન પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તે છોકરાએ કહ્યું કે અમે બધા છોકરાઓ જે બૂટ પોલિશનું કામ કરીએ છીએ તે બધા નજીકની એક ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. આ છોકરાને ડબ્બામાંથી પડી જવાથી ગંભીર ઈજા થઈ હતી. તેને કારણે તેના શરીરમાં હજુ સુધી નબળાઈ છે અને ઝડપથી કામ કરી શકતો નથી. અમે મહેનત કરી અને પૈસા લઈએ છીએ. ભીખ માગવાનું તો અમે જિંદગીમાં વિચારી શકાય પણ નહીં. જેથી અમારી ઝૂંપડપટ્ટીમાં એક વૃદ્ધ માતા રહે છે અને અમારી ઝૂંપડપટ્ટીમાં તેને બધા માની જેવું જ સન્માન આપે છે. તેને બધાને બોલાવીને નક્કી કર્યું છે કે અમે બધા છોકરા એક જોડી બૂટ પાલિશના રૂપિયા અને તે કામ કરતો હોય ત્યાં જઈને તેને મદદ કરીશું, જેથી તેને પણ અમારા બધા જેટલા રૂપિયા મળી શકે અને તેનું ઘર પણ ચાલ્યા કરે અને જીવન જીવવામાં તેને કોઈ તકલીફ પડે નહીં. તે પહેલાં જેવી ઝડપથી કામ નથી કરી શકતો, તેથી શું થઈ ગયું? અમે બધા છોકરાઓ તેના ભાઈ જ છીએ ને.
ઝૂંપડપટ્ટીના છોકરાની વાત સાંભળીને સજ્જનને અહેસાસ થયો કે નાના નાના છોકરાઓ પણ ધારે તો એકબીજાનું કેટલું ધ્યાન રાખી શકે છે, અને વૃદ્ધ માતાને મનોમન પ્રણામ કરતા હતા, જે ઝૂંપડપટ્ટીના વડીલ હતા. એકતાથી રહેતા લોકો ભલે તે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, પણ સદાયને માટે સુખી જ રહે છે. તે સજ્જને પોતાના ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને પહેલાં આવેલા શારીરિક નબળા છોકરાના હાથમાં આપ્યા, અને રૂપિયા આપ્યા તો આનંદ માણતા માણતા તેને ટ્રેન આવતા બેસી ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.